મિની બ્લોગ હેલો છે ભાઈ. હા અને હેલો છે આવડે ને આવડે પપ્પા આયરે આવે થોડાક રીઝન ના કારણે સીટ બેલ્ટ કાઢી નાખો બાયણું ખોલીને હોયા થાય બહાર હવે આપણે હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે કેટલા ખબર? આમ જોવો તમે સવારના વાગે હે મને નથી ખબર 10:30 ની માથે એટલે કે 11:45 થઈ ગયા છે. માડી અહીંયા બેઠા છે પપ્પા આવે છે આઈટીઆઈ આયરે અને કાકા સ્વીપ નું છે ને કામ કરાવવાનું છે થોડું ઘણું અને કેવલ આવી ગયો છે ને સભા કરે છે. કોની હારે કરે તમે વિચારી શકો હો. આમ જો ધ્યાન નથી એનું જો મિની બ્લોગ હેલો છે ભાઈ. હા અને હેલો છે આવડે ને આવડે ભાઈ બધાથી નો થાય આ વસ્તુ બરોબર. આજે છે ને આપણે પલટીનામાં નથી જવાનું ભાઈ આજે જવાનું છે આપડી શિફ્ટુડીમાં. પપ્પા આવે છે હાયરે શિફ્ટુડી લઈને આ છે ને ધડાકા કરવાનું છે અમારે. હળગાઈ તો લેતો રાખજો હાથમાં. હા શિફ્ટુડી ને લઈને નીકળી ગયા છે અને પપ્પા શિફ્ટુડી ડ્રાઈવ કરે હે. આઈટીઆઈ જાવું ને પપ્પા હાયરે આવે થોડાક રીઝન ના કારણે બરોબર ને કહેવાય મિની બ્લોગ શૂટ કરે છે. અમારે ભાઈ થોડું કામકાજ છે આઈટીઆઈ પપ્પાને હાયરે આવવાનું છે. શિફ્ટુડીને ઘેરે તો મૂકવાની છે અને પ્લસ કે છે ને થોડું ઘણું કામ છે આઈટીઆઈ એટલે પપ્પા હાયરે આવે છે તો કાંઈ વાંધો નહીં નીકળ્યા નોન સ્ટોપ પપુડા કાઢે પજડું અહીંયા ડાકલા વાગે છે ભાઈ. પાછો ઓલો પાણી વાળો પુલ આવી ગયો છે. આજ તો શિફ્ટુડી છે એટલે વાંધો ન આવે નહીતર પલટીને માં ટાંટિયા ઊંચા કરવાના. હા પલાડા આઈટીઆઈ પુગુ આવ્યા છે બાકાજી પુલ્યા પુલ સીટ બેલ્ટ બાંધવાનો હો ભાઈ ખાસ નહીં તો છે ને એક્સિડન્ટ માં પછી વાગી જાય ને કરતા સીટ બેલ્ટ બાંધી દેવાનો ખોલી નાખવાનો ઉતરવા ટાણે. આઈટીઆઈ ના ગેટ ની અંદર એન્ટર થવાનું થઈ જાય ખોલવો તો બીજો ગેટ વીધા તો વાંધો નહીં આવે વહી જા હા અંદર આવી ગયા ભાઈ. સીધી ઊભી રાખી દેવાની છે. ન્યા ઠેઠ લઈ જાવીશ ઠેઠ ન્યા લીધી હો ભાઈ. સીટ બેલ્ટ કાઢી નાખો બાયણું ખોલીને હોયા થાય બહાર હવે આપણે સીધા આઈટીઆઈ પહોંચી ગયા છીએ અંદર જઈએ. હાલો આપણે થોડું કામકાજ છે પતાવી નાખીએ. આપણી શિફ્ટુડીને અહીંયા તો પાર્ક કરી દીધી છે આઈટીઆઈ ની અંદર આવ્યા ને બરોબર કાંઈ કામ નથી કોઈને બધા છે ને પિક્ચર જોવા તો તમને બતાવું ઉભા રહ્યો લાઈનમાં આમ જોજો આખો થતો એલા બતાવવા દે કયું છે કયું એલા નદીમ આ પિક્ચર નું નામ પેલો દિવસ કે સેલો નથી જોવો ઉતારવું જ નથી એવા સીન નો લેવાય પછી આમાં બહુ નો દેખાડે પબ્લિક ગાંડી થાય સબસ્ક્રાઈબર આગળ થઈ જાય વધી જાય તરત કાગળલા. હા પછા કે આવું ફિલ્મ નો દેખાડાય પિક્ચર ને આમ દેશી ભાષામાં ફિલ્મ જો આવા પિક્ચર નો જોતા ભાઈ કોમેન્ટ કરી દેજો આવા નો જો ભાઈ. તું બોલવા આગળ ગુસ્સા ભેગો પાડી દે. આપણું પીસી ચાલુ કર ખાની હા તો કેમ ને થેલા હે બગડી ગયું આપણું પીસી મેડમ બ્લોગ જોવે છો ભલ જોતા આપણું પીસી ચાલુ કરવું ને મારે લે થઈ ગયું થવા દે આખું કડેક ખમી જાય ભાઈ પેલા ચાલુ થવા દે ઉંદડો અડતો નહીં તું. હા ચાલુ જ થઈ ગયું હાલો આપણું પીસી છે આ બરોબર. આમાં શું ખોલવાનું પેલા કોઈક નું હોસ્પોટ કનેક્ટ કરી લેવા દે મને. નેટ નું તો આવતું જ નથી જો અહીંયા લબુક થાય જો વાયર કાઢી નાખો એમ બતાવે સામાન જોતો એવું એમાં એવું જોતો વાયર કાઢી નાખો એમ બતાવે જો થાય છે એવું પહેલી વાર આવ્યું એ તો વાત છે પહેલી વાર નહીં ખોલવા દે ખોલ આવ્યું જો આવ્યું યુટ્યુબ ઉપર તો કામ શાંતિ બેન કામ કરો. હા ભાઈ આવા લોસા છે અમારા પીસી માં જોવો પકડવાનું ને એટલે અહીંનું છે ઓલું ઇથરનેટ થાય તો પછી તમને બતાવું ખમી જાવ ઘડીક. અમારા પીસી માં છે ને ઇશ્યુ આવી ગયો કેટલા દિવસે અમે પીસી ઉપર બેઠા અને એમાં અમારું પીસી હાલતું બંધ થઈ ગયું. મારું કહેવાનું પીસી હાલશે બરોબર અને આજે કોલગેટ લગાડવી પડશે તો પીસી હાલ છે કોલગેટ લગાડશું તો હાલ છે ઈ હે આ બધા બંધ કરો મેડમ આવ્યા આમ જો મેડમ આવ્યા નથી બધા જોવા મીડા નથી આવ્યા જોવા મળો તમે
છું કે નહીં નથી થતું ઉભો રે આવ્યું તો વાઈફાઈ દેખાડે છે પણ એ વાઈફાઈ જ બતાવશે વાયર જ એનો હે કેટલા વાયગા કેટલા રિસેસ પીડી છે અત્યારે આમ તો 1:05 થઈ છે યુટ્યુબ એ નથી ખોલતું ભાઈ શીખ્યાટા કરે આ બધા પિક્ચર ચાલુ રાખ્યું છે હે નેટ જ નથી કરી દે બંધ નથી કમળું બગાડી નાખો તો બંધ કરી દીધું જય માતાજી આપણું ભણવાનું ને બીજું બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને વાયકાશ કેટલા ખબર એલા આમાં તો વિન્ડો આવે છે 3:46 થઈ છે ભાઈ બરોબર 4 વાગવા આવે છે ને હવે પપ્પાને ફોન કર્યો પપ્પા લેવા આવે છે અને ઓલો ભાઈ ફને ઓલો તો કોમ્પ્યુટર ઘુમાડે છે અને આ યુટ્યુબ જોવે છે કેમ કે મેડમ છે જ નહીં મેડમ વૈયા ગયા છે રજા લઈને બાકી બધાને રજા મળી ગઈ એમને 3 ને નથી મળી આ બધા તો યુટ્યુબ ઘુમાડે છે એ એડું નહીં જોવાની ફોનમાં એપ્લિકેશન કેરી ભાઈ હા ખાઈ લો ભાઈ કોપીરાઇટ લાગી દા અમારે એ પેલા હું પેટકું બંધ કરી દઉં પપ્પા લેવા આવે પછી નીકળી જાય ઘર બાજુ જવું ફાઇનલી રજા પડી ગઈ છે અને પપ્પા આવી ગયા આપણને લેવા શિફ્ટ ઉડીને લઈને શિફ્ટ ઉડીમાં બેસી અને નીકળી આઈટીઆઈ ની 12 વાગે આજ તો ભાઈ મજા આવી ગઈ છે આઈટી આવવાની કેમ કે થોડો ઘણો લોસો થઈ ગયો તો લોસો પતી ગયો એટલે અને પ્લસ કે અત્યારે જવાનું છે હવે ઘર બાજુ ઘરેથી પાછું જવાનું છે મારે થોડું ઘણું કામ છે એ કામ પતાવાય જવાનું છે તો અત્યારે છે ને હવે પેલા નીકળી ગયા ઘર બાજુ સીટ બેલ્ટ બાંધી લઈશ હાલો સીટ બેલ્ટ બાંધી લીધો છે હવે નીકળી ગયા ઘર બાજુ શિફ્ટ ઉડીને લઈને ઘરે જવાનું હતું પણ છે ને શિફ્ટ ઉડીમાં ઇશ્યુ આવી ગયો એટલે કે આ હોર્ન છે ને એ વાગતા નથી બરોબર છે એટલે એ હરખા કરાવવાના છે ને આગળની લાઇટ હરખી નથી ચાલતી બે વસ્તુ હરખી કરાવવાની છે એટલે ગેરેજ આવ્યા છે આમાં એવું હોય આ બાજુનું દબાવ્યું તો આ બાજુનું ઓન વાગે ને ઓલી બાજુ એટલે બે ઓને કર્યા જ આવે ગમે ત્યાંથી દબાવો એમ વાગે આ એમ બાજુ દબી કે આ બાજુ બે વાગે તો હારું આ છે ને કાંઈ નથી બોલવાનું સામે શિફ્ટ ઉડી રિપેર થાય છે અને અહીંયા સેન્ડવિચ મગાવી લીધી છે ઘરે પગી જશે અને આ છે ને ભાઈ ઓન નખાવ્યો તો આ બગડી ગયો તો નવો નખાવી લીધો છે આપણે હાલે તો પકડી દો પેલા બાયણું બંધ કરી દઈશ સરખું ન થયું હા કરજો લોક હલો સાઈ ખાઈ પી લઈ કેમ કે ખાતું ન હોય ને બપોરે આવીને ખાવાનું હોય આપણે રોજ ઘરે આવી ગયા ને ઘરે આવીને જમી કરવી લીધું વાયગાસ કેટલા અત્યારે આમ જોવો ક્યાં ગઈ ઘડિયાળ ક્યાં ગઈ શું થયું ઘડિયાળ ને કોકનો ફોન આવ્યો ભાઈ આમાં નો કોલ આવ્યો હાલે કેટલા વાગ્યા બાબા 8:20 થઈ છે ઘડિયાળ ના શું છું બા અહીંયા હુતા છે દાદા બેઠા છે પપ્પા અહીંયા ફોન જોવે છે અને મમ્મી વાસણ ઉટકે છે અને બેન ઘરનું કામ કરે છે અને આપણે છે ને આમાં આટો મારવા જવું છે અને સાંધો કેવો જોરદાર લાગે છે આમ જોવો ખરા તમે આ હા આનથી કોઈક સુંદર છે હો ભાઈ આનથી તો કોઈક તો સુંદર છે 11 વાગી ગયા ને ભાઈ વેલાર ઘરે આવ્યા આપણે કેમ કે ભાઈ આઈટીઆઈ થી ચાલુ થઈ ગયું છે ને હોમવર્ક કરવાનું હોય 11 વાગ્યા છે તો હવે લખવા બેસી જાય ને આપણે હોમવર્ક કરવા લગભગ 2:30 કે 3 વાગ્યા લગી આપણે હોમવર્ક હાલ છે અને પછી એડિટિંગ કરશું એટલે કે 5:30 6 લગી એડિટિંગ થાય ને પછી હુઈ હું ઘડી 9:30 લગી હુઈ પછી ઉઠી કાઢીને 10 વાગે આઈટીઆઈ નીંદર તો થતી જ નથી માનો તો કેટલા કલાકની નીંદર થઈ કોમેન્ટ કરી નાખજો તમે બરોબર અને આ વ્લોગને આયા કરી દીધો કેવું સારા મળ્યું રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આવા નવા વ્લોગમાં જ્યાં સુધી તમને બધાને બાય બાય